સુરતના મોટા વરાછા ખાતે તેલંગાણાની મહિલા પર તાડફળીના પૈસા આપવાને લઈ જીવલેણ હુમલો કરનાર 3 માથાભારે આરોપીઓએ ઉત્તરાયણ પોલીસે ઝડપી પાડી તેઓને ઘટના સ્થળે લઈ જઈ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવાયું હતું। સુરતમાં વધી રહેલી ગુનાખોરી ડામવા પોલીસ એક્શન મોડમાં આવી ત્યારે સુરતના મોટા વરાછામાં 60 વર્ષીય મહિલા પર માથાભારે ઈસમોએ હુમલો કર્યો હતો। ઉત્તરાયણ પોલીસ મથકની હદમાં મોટા વરાછાના પ્રવિશા ફાર્મ ખાતે તેલંગાણાની મહિલા પર માથાભારે યુવકે હુમલો કર્યો। તાડફળીના પૈસા આપવા બાબતે બોલાચાલી થતા કાપોદ્રાના 3 યુવકોએ વૃદ્ધ પર હુમલો કરતા ગંભીર હાલતમાં વૃદ્ધને હોસ્પિટલમાં ખસેડાઈ હતી તો બનાવની જાણ થતાં પોલીસ પણ સ્થળ પર દોડી ગઈ હતી। વૃદ્ધા પર હુમલો કરી ભાગી છૂટેલા 3 માથાભારે ઈસમો ગણેશ સાણુકે, રોહિત સાલ્વે અને ઓમકાર ગીરી ગોસ્વામીની પોલીસે ધરપકડ કરી છે। ત્યારબાદ ઉત્તરાયણ પોલીસે 3 આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।